આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. જીવતો રહે તો યશનું પણ ઉપાર્જન કરે છે. સંસારમાં મરી ગયેલા મનુષ્યની કોઈ ચર્ચા કરતું નથી. તેની વાત સાંભળીને ચાંડાળે યુક્તિપૂર્વક શબ્દો દ્વારા જવાબ આપ્યો. ભદ્ર, મેં સમ લીધા છે, તેથી સત્યની રક્ષા માટે રાક્ષસની પાસે જાઉં છું. ત્યારે એ મનુષ્ય ફરી કહ્યું કે સાધુ, તમે આવી મૂર્ખતા કેમ કરો છો? ગાય, સ્ત્રી અને બ્રાહ્મણની રક્ષા માટે લગ્ન વખતે, રતિના પ્રસંગમાં, પ્રાણ સંકટમાં હોય ત્યારે અને સર્વસ્વનું અપહરણ થતું હોય ત્યારે આ 5 પ્રસંગે અસત્ય બોલવાનું પણ પાપ લાગતું નથી. એ મનુષ્યની વાત સાંભળીને ચાંડાળે ફરી ઉત્તર આપ્યો કે તમારું કલ્યાણ થાવ, તમે આવી વાત ન કહો. સંસારમાં સત્યનો જ આદર થાય છે. પૃથ્વી પર જે કંઈ સુખ સામગ્રી છે તે સત્યથી જ પ્રાપ્ત થાય છે. સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ જળ રાશિ સ્થિત છે, સત્યથી જ અગ્નિ દાહક છે અને સત્યથી જ વાયુ વહે છે. મનુષ્યને સત્યથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી સત્યનો પરિત્યાગ કરવો ન જોઈએ. સંસારમાં સત્ય જ પરબ્રહ્મ છે. યજ્ઞોમાં પણ સત્ય જ સૌથી ઉત્તમ છે તથા સત્ય સ્વર્ગમાંથી આવેલું છે. તેથી સત્યનો ત્યાગ કદી ન કરવો જોઈએ. આ પ્રમાણે કહીને ચાંડાળે મનુષ્યને સત્યનો પ્રભાવ સમજાવીને તે સ્થાન પર ગયો જ્યાં પ્રાણીઓનો વધ કરનાર બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. ચાંડાળને જોઈને બ્રહ્મ રાક્ષસની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ચાંડાળના વચન પાલનને સ્વીકારતા કહ્યું કે મહાભાગ, તમને સાધુવાદ. તમે વાસ્તવમાં સત્ય વચનનું પાલન કરનારા છો. તમે તો સત્ય સ્વરૂપ છો. હું તમને ચાંડાળ નથી માનતો. તમારા આ સત્ય સ્વરૂપ પાલનરૂપી કર્મથી હું તમને પવિત્ર બ્રાહ્મણ સમજું છું. તમારા મુખમાં કલ્યાણનો નિવાસ છે. હવે હું તમને ધર્મ વિશે થોડી વાત પૂછું છું, તે જણાવો. તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં કયું કાર્ય કર્યું? માતંગે કહ્યું કે સાંભળો, મેં મંદિરમાં નીચે બેસી ભગવાનની સામે મસ્તક નમાવ્યો, તેમના યશોગાન કરતા રહીને આખી રાત જાગરણ કર્યું. બ્રહ્મ રાક્ષસે ફરી પૂછ્યું, મને જણાવો કે તમને આ પ્રમાણે ભક્તિપૂર્વક વિષ્ણુ મંદિરમાં જાગરણ કરતા કેટલો સમય વ્યતીત થઈ ગયો? ચાંડાળે હસીને કહ્યું કે રાક્ષસ, મને દરેક મહિનાની એકાદશીએ જાગરણ કરતા 20 વર્ષ વ્યતીત થયા. આ સાંભળી બ્રહ્મ રાક્ષસે કહ્યું કે સાધુ, હવે હું તમને જે કંઈ કહું છું તે કરો. મને એક રાત્રિના જાગરણનું ફળ અર્પણ કરો. મહાભાગ, આમ કરવાથી તમને છોડી દઈશ, અન્યથા હું 3 વાર સત્યના સમ ખાઈને કહું છું કે તમને કદાપી છોડીશ નહીં. આમ કહીને ચૂપ થઈ ગયો. ચાંડાળે ફરી, નિશાચર, મેં તમને મારું શરીર અર્પણ કરી દીધું છે, તેથી હવે બીજી વાત કરવાથી શો લાભ? તમે મને ઈચ્છાનુસાર ખાઈ જાઓ. ત્યારે રાક્ષસે ફરી કહ્યું કે સારું, રાત્રિના 2 જ પ્રહારના જાગરણનું અને સંગીતનું પુણ્ય મને આપી દો. તમારે મારા પર કૃપા કરવી જોઈએ. આ સાંભળી ચાંડાળે રાક્ષસને કહ્યું કે કેવી ધડ માથા વિનાની વાત કરો છો? મને ખાઈ જાઓ, હું તમને જાગરણનું પુણ્ય નહીં આપું. ચાંડાળની વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસે કહ્યું કે ભાઈ, તમે તો પોતાના ધર્મકર્મથી સુરક્ષિત છો. કયો એવો અજ્ઞાની અને દુષ્ટ બુદ્ધિનો પુરુષ હશે જે તમારા પ્રત્યે જોવાની અને તમારા પર આક્રમણ કરવાની અથવા તમને પીડા આપવાની હિંમત કરશે? દિન, પાપી, વિષયી, નરક પીડિત અને મૂઢ જીવ પર સાધુજનો સદા દયાળુ હોય છે. મહાભાગ, તમે મારા પર કૃપા કરીને 1 પહોરના જાગરણનું પુણ્ય આપી દો અથવા પોતાના ઘરે ચાલ્યા જાઓ. ચાંડાળે કહ્યું કે ન તો હું ઘરે જઈશ કે ન તમને કોઈ પ્રકારે 1 પહોરનું પુણ્ય આપીશ. આ સાંભળી બ્રહ્મ રાક્ષસ હસી પડ્યો અને બોલ્યો, ભાઈ, રાત્રિના છેલ્લા પહોરમાં તમે જે અતિમ ગાયું તેનું ફળ મને આપી દો. પાપથી મારો ઉદ્ધાર કરો. ત્યારે ચાંડાળે તેને કહ્યું કે તમે આજથી કોઈ પ્રાણીનો વધ ન કરો તો હું તમને મારા છેલ્લા ગીતનું પુણ્ય આપી શકું, એ સિવાય નહીં. બહુ સારું કહીને બ્રહ્મ રાક્ષસે તેની વાત માની લીધી. ત્યારે ચાંડાળે તેને અડધા મુહૂર્તના જાગરણનું અને છેલ્લા ગીતનું ફળ આપી દીધું. એ પ્રાપ્ત કરીને બ્રહ્મ રાક્ષસે ચાંડાળને પ્રણામ કરી અને પ્રસન્ન થઈને તીર્થમાં શ્રેષ્ઠ પૃથક તીર્થ તરફ ચાલ્યો ગયો. ત્યાં નિરાહાર રહેવાનો સંકલ્પ લઈને બ્રહ્મ રાક્ષસે પ્રાણ ત્યજી દીધા. એ ગીતના ફળથી પુણ્યની વૃદ્ધિ થવાના કારણે તેનો રાક્ષસ યોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો. પૃથક તીર્થના પ્રભાવથી દુર્લભ બ્રહ્મલોકમાં જઈને તેણે 10,000 વર્ષ નિર્ભય રહીને નિવાસ કર્યો. અંતમાં તે જીતેન્દ્રિય બ્રાહ્મણ થયો અને તેનું પૂર્વજન્મનું સ્મરણ જળવાઈ રહ્યું. હવે તે ચાંડાળની બાકીની કથા કહું છું, સાંભળો. રાક્ષસના ચાલ્યા ગયા પછી એ બુદ્ધિમાન અને સંયમી ચાંડાળ પોતાના ઘરે આવ્યો. તે ઘટનાથી ચાંડાળના મનમાં તીવ્ર વૈરાગ જાગ્યો. તેણે પોતાની પત્નીની રક્ષાનો ભાર પુત્રો પર નાખી દીધો અને સ્વયં પૃથ્વીની પરિક્રમા શરૂ કરી. કોકામુખથી લઈને જ્યાં ભગવાન સ્કંદના દર્શન થાય છે ત્યાં સુધી ગયો. સ્કંદના દર્શન કરીને તે ધારાનગરીમાં ગયો. ત્યાં પણ પ્રદક્ષિણા કરીને તે પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ પર્વત પર જઈને પાપમોચન તીર્થમાં પહોંચ્યો. ત્યાં તેણે સ્નાન કર્યું. પછી પાપ રહિત થઈને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો. ત્યાર પછી આવે છે શ્રી વિષ્ણુમાં ભક્તિ થવાનો ક્રમ અને કલિધર્મનું નિરૂપણ. મુનિઓએ કહ્યું કે મહામતી, અમે ભગવાન શ્રીકૃષ્ણની સમીપ જાગરણપૂર્વક ગીત સાંભળવાનું ફળ સાંભળ્યું છે, જેનાથી એ ચાંડાળ પરમગતિને પ્રાપ્ત થયો છે. હવે જે તપસ્યા અથવા કર્મથી ભગવાન વિષ્ણુમાં અમારી ભક્તિ થઈ તે અમને કહો. હાલ અમારી એ સાંભળવાની ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા કે મુનિવરો, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ મહાન ફળ આપનારી છે. એ ભક્તિ મનુષ્યને જે રીતે પ્રાપ્ત થાય છે તે ક્રમશઃ જણાવું છું. ધ્યાન આપીને સાંભળો. બ્રાહ્મણો, આ સંસાર અત્યંત ઘોર અને સમસ્ત જીવોને માટે ભયંકર છે. વિવિધ પ્રકારના સેંકડો દુઃખોથી વ્યાપ્ત અને મનુષ્યના મનને અત્યંત મોહિત કરનારો છે. આ જગતમાં પશુ, પક્ષી વગેરે હજારો યોનિમાં વારંવાર જન્મ લીધા બાદ જીવને ક્યારેક મનુષ્યનો જન્મ મળે છે, ક્યારેક મનુષ્યમાં પણ બ્રાહ્મણત્વ કરતાં પણ વિવેક કરતાં પણ ધર્મનિષ્ઠ બુદ્ધિ અને તેવી બુદ્ધિ કરતાં પણ કલ્યાણકારી માર્ગો ગ્રહણ થવા
અત્યંત દુર્લભ છે. મનુષ્યના પૂર્વજન્મનું સંચિત પાપ જ્યાં સુધી નષ્ટ થઈ જતું નથી ત્યાં સુધી ભગવાન વાસુદેવમાં તેમની ભક્તિ થતી નથી. તેથી બ્રાહ્મણો શ્રીકૃષ્ણમાં જે રીતે ભક્તિ થાય છે તે સાંભળો. અન્ય દેવતાઓ પ્રત્યે મનુષ્યની જે મન, વાણી અને ક્રિયા દ્વારા એકાગ્રચિત્તે ભક્તિ થાય છે તેનાથી યજ્ઞમાં તેનું મન લાગે છે. પછી એકાગ્રચિત્ત થઈને અગ્નિની ઉપાસના કરે છે. અગ્નિદેવ સંતુષ્ટ થયા પછી ભગવાન ભાસ્કરમાં તેની ભક્તિ થાય છે. ત્યારથી એ નિરંતર સૂર્યદેવની આરાધના કરવા લાગે છે. ભગવાન સૂર્ય પ્રસન્ન થયા પછી તેની ભક્તિ ભગવાન શંકરના ધામમાં થાય છે. પછી અત્યંત યત્ન સાથે વિધિપૂર્વક મહાદેવજીની પૂજા કરે છે. જ્યારે મહાદેવજી સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યની ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થાય છે. ત્યારે તે વાસુદેવ નામના અવિનાશી ભગવાન જગન્નાથનું પૂજન કરીને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે. મુનિઓએ પૂછ્યું કે મહામુનિ, સંસારમાં જેઓ વૈષ્ણવ નથી તેઓ વિષ્ણુનું પૂજન કેમ કરતા નથી? એનું કારણ કહો. વ્યાસજીએ કહ્યું કે મુનિવરો, આ સંસારમાં બે પ્રકારના પ્રાણીઓ છે, એક આસુર અને બીજા દેવ. પૂર્વકાળમાં આ બે પ્રકારના લોકોને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા હતા. દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને આસુરી પ્રકૃતિના લોકો શ્રીહરિની નિંદા કરે છે. આવા લોકો મનુષ્યમાં અધમ છે. શ્રીહરિની માયાથી તેમની બુદ્ધિ બગડી ગઈ છે. બ્રાહ્મણો તે બધા નીચ ગતિમાં જાય છે. ભગવાનની માયા બહુ ગૂઢ છે. દેવતાઓ અને અસુરો માટે તેનું જ્ઞાન થવું દુર્લભ છે. તે માયા મનુષ્યોને મોહિત કરે છે. જે લોકોનું મન વશમાં નથી તેમના માટે માયાને પાર કરવી અઘરી છે. મુનિઓએ કહ્યું કે મહર્ષિ, હવે અમારી ઈચ્છા આપની પાસેથી જગતના સંહારની કથા સાંભળવાની છે. કલ્પના અંત સમયમાં જે મહાપ્રલય થાય છે તેનું વર્ણન કરો. વ્યાસજી બોલ્યા કે મુનિવરો, કલ્પના અંતમાં તથા પ્રાકૃત પ્રલયમાં જે જગતનો સંહાર થાય છે તેનું વર્ણન સાંભળો. સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ 4 યુગ છે જે દેવતાઓના 12,000 દિવ્ય વર્ષોમાં સમાપ્ત થાય છે. સૃષ્ટિના આરંભમાં સત્યયુગ હોય છે તથા અંતમાં કલયુગ હોય છે. બ્રહ્માજી પ્રથમ કૃતયુગમાં જે રીતે સૃષ્ટિનો આરંભ કરે છે તે જ પ્રમાણે અંતિમ કલયુગમાં તેનો ઉપસંહાર કરે છે. મુનિઓએ કહ્યું કે ભગવાન કલીના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરો, જેમાં 4 ચરણના ધર્મો ખંડિત થઈ જાય છે. વ્યાસજી બોલ્યા કે નિષ્પાપ મુનિઓ, તમે મને કલીનું સ્વરૂપ પૂછો છો તે તો બહુ વિસ્તૃત છે, છતાં હું તે સંક્ષેપમાં કહીશ. સાંભળો. કલયુગમાં મનુષ્યોની વર્ણાશ્રમ સંબંધી આચારમાં પ્રવૃત્તિ નહીં રહી. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના પાલનમાં પણ કોઈ પ્રવૃત્તિ નહીં હોય. કલયુગમાં લગ્નને ધર્મ માનવામાં નહીં આવે. શિષ્ય ગુરુને આધીન રહેશે નહીં. પુત્રો પણ પોતાના ધર્મનું પાલન નહીં કરે. અગ્નિહોત્રનો નિયમ લુપ્ત થઈ જશે. કોઈ ગમે તે કુળમાં ભલે ઉત્પન્ન થયો હોય, જે બળવાન હશે તે જ કલયુગમાં સૌનો સ્વામી થશે. બધા વર્ણના લોકો કન્યા વિક્રય કરીને જીવન નિર્વાહ કરશે. બ્રાહ્મણો કલયુગમાં જે કોઈનું પણ જે પણ કથન હશે બધું શાસ્ત્ર જ માનવામાં આવશે. કલયુગમાં બધા દેવતા હશે અને સૌના માટે બધા આશ્રમ હશે. પોતપોતાની રુચિ અનુસાર અનુષ્ઠાન કરીને તેમાં ઉપવાસ, પરિશ્રમ અને ધનનો વ્યય કરવો એ ધર્મ કહેવાશે. કલયુગમાં થોડા જ ધનથી મનુષ્યને મોટું અભિમાન હશે. સ્ત્રીઓને પોતાના વાળ પરથી રૂપવતી હોવાનો ગર્વ હશે. સુવર્ણ, મણિ અને રત્ન વગેરે તથા વસ્ત્ર પણ નષ્ટ થઈ ગયા પછી સ્ત્રીઓનો વાળ જ શૃંગાર કરશે. કલયુગની સ્ત્રીઓ ધનહીન પતિનો ત્યાગ કરી દેશે. તે સમયે ધનવાન પુરુષો યુવતી સ્ત્રીઓની સ્વામી હશે. જે વધારે આપશે તેને તે મનુષ્યો પોતાનો માલિક માનશે. તે સમયે લોકો પ્રભુતાના કારણે જ સંબંધ રાખશે. પૈસા ઘરમાં બનાવવામાં સમાપ્ત થઈ જશે. તેનાથી દાન પુણ્ય નહીં થાય. બુદ્ધિ પૈસાનો સંગ્રહ કરવામાં જ પ્રવૃત્ત રહેશે. બુદ્ધિ દ્વારા આત્મચિંતન થશે નહીં. બધું ધન ઉપભોગમાં જ સમાપ્ત થઈ જશે. તેનાથી ધર્મનું અનુષ્ઠાન થશે નહીં. કલયુગની સ્ત્રીઓ સ્વેચ્છાચારિણી થશે. હાવ ભાવ વિલાસમાં જ તેમની રુચિ રહેશે. અન્યાયથી ધન કમાનાર પુરુષોમાં જ તેમની આસક્તિ રહેશે. સુહૃદોના નિષેધ કરવા છતાં પણ મનુષ્ય એક પાઈને માટે પણ બીજાના સ્વાર્થની હાનિ કરી દેશે. બ્રાહ્મણો કલયુગમાં બધા લોકો હંમેશા બધાની સાથે સમાન હોવાનો દાવો કરશે. ગાયો પ્રત્યે ત્યાં સુધી ગૌરવ રહેશે જ્યાં સુધી તેઓ દૂધ આપતી રહેશે. કલયુગની પ્રજા મોટાભાગે અનાવૃષ્ટિ અને ક્ષુધાના ભયથી વ્યાકુળ રહેશે. બધાની આંખો આકાશ તરફ મંડાયેલી રહેશે. વરસાદ ન થવાથી દુઃખી મનુષ્ય તપસ્વીઓની જેમ કંદમૂળ અને ફળ પાંદડા ખાઈને રહેશે અને કેટલાય લોકો આત્મહત્યા કરી લેશે. કલીમાં સદા દુષ્કાળ પડતો રહેશે. બધા સદા અસમર્થ થઈને ક્લેશ ભોગવશે. ક્યારેક થોડા માનવોને થોડું સુખ પણ મળી જશે. બધા સ્નાન કર્યા વિના જ ભોજન કરશે. અગ્નિહોત્ર, દેવ પૂજા, અતિથિ સત્કાર, શ્રાદ્ધ અને તર્પણની ક્રિયા કોઈ કરશે નહીં. કલયુગની સ્ત્રીઓ લોભી, ઠીંગણી, વધારે ખાનારી, વધારે સંતાનો ઉત્પન્ન કરનારી અને મંદભાગ્યની હશે. તેઓ બંને હાથેથી માથું ખંજવાળતી રહેશે. ગુરુજનો તથા પત્નીની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરશે અને લાજ નહીં કાઢે. પોતાનું જ પેટ પાળશે. ક્રોધિત રહેશે. દેહ શુદ્ધિનું ધ્યાન નહીં આપે તથા અસત્ય અને કડવા વેણ બોલશે. એટલું જ નહીં, તેઓ દુરાચારિણી થઈને દુરાચારી પુરુષો સાથે મળવાની અભિલાષા રાખશે. કુલવતી સ્ત્રીઓ પણ અન્ય પુરુષો સાથે વ્યભિચાર કરશે. બ્રહ્મચારીઓ વેદોક્ત વ્રતનું પાલન કર્યા વિના જ વેદાધ્યાન કરશે. ગૃહસ્થો પણ પુરુષો ન હોમ હવન કરશે ન સુપાત્રને યોગ્ય દાન આપશે. વાનપ્રસ્થ આશ્રમમાં રહેનાર લોકો વનના કંદ મૂળ વગેરેથી નિર્વાહ નહીં કરે અને ગ્રામીણ આહારનો સંગ્રહ કરશે. અને સંન્યાસીઓ પણ મિત્રતા વગેરેના સ્નેહબંધનમાં બંધાયેલા રહેશે. કલયુગમાં રાજાઓની પ્રજાની રક્ષા નહીં કરે બલકે રાક્ષણના બહાને પ્રજાના ધનનું અપહરણ કરશે.
તે સમયમાં જેની પાસે હાથી, ઘોડા અને રથ હશે તે જ રાજા થશે, અને જે નિર્બળ હશે તે બધા સેવકો વેશ્ય બની જશે. વેશ્યો ખેતી, વેપાર વગેરે પોતાના કર્મોને મૂકીને શૂદ્ર વૃત્તિથી રહેશે, શિલ્પ વૃત્તિથી જીવન નિર્વાહ કરશે. એ જ પ્રમાણે શૂદ્રો પણ સંન્યાસના ચિહ્નો ધારણ કરીને ભિક્ષા પર નિર્વાહ જીવન કરશે. તે અધર્મ મનુષ્ય સંસ્કારહીન હોવા છતાં પણ લોકોને ઠગવા માટે પાખંડ વૃત્તિનો આશ્રય લેશે. દુર્લભ અને કરની પીડાથી અતિ ઉપદ્રવગ્રસ્ત થઈને પ્રજાજનો એવા દેશોમાં ચાલ્યા જશે જ્યાં જવ, ઘઉં અને વગેરેનો પાક અધિક છે. તે સમયે વેદમાર્ગનો લોપ, પાખંડની બોલબાલા અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી લોકોના આયુષ્ય બહુ ટૂંકા હશે. કલયુગમાં 5, 6 અથવા 7 વર્ષની સ્ત્રી અને 8, 9 કે 10 વર્ષના પુરુષોને જ સંતાનો થવા લાગશે. 12 વર્ષની અવસ્થામાં જ વાળ સફેદ થવા લાગશે. ઘોર કલયુગ આવશે ત્યારે 20 વર્ષ સુધી કોઈ માણસ જીવતો નહીં રહે. તે સમયે લોકો મન, બુદ્ધિ, વ્યર્થ ચિહ્ન ધારણ કરનારા અને દુષ્ટ અંતઃકરણના હશે, તેથી તેઓ થોડા જ સમયમાં નષ્ટ થઈ જશે. બ્રાહ્મણો જ્યારે આ જગતમાં પાખંડ વૃત્તિ દ્રષ્ટિગોચર થવા લાગે ત્યારે વિદ્વાન પુરુષે કલયુગનું અનુમાન કરવું જોઈએ. જ્યારે વૈદિક માર્ગનું અનુસરણ કરનારા સાધુ પુરુષોની હાનિ થાય ત્યારે બુદ્ધિમાન પુરુષોએ કલયુગની વૃદ્ધિનું અનુમાન કરવું જોઈએ. જ્યારે ધર્માત્મા મનુષ્યોએ આરંભ કરેલા કાર્ય શિથિલ થઈ જાય ત્યારે તેમાં વિદ્વાનોએ કલયુગની પ્રધાનતાનું અનુમાન કરવું જોઈએ. જ્યારે યજ્ઞના અધીશ્વર ભગવાન પુરુષોત્તમનું લોકો યજ્ઞ દ્વારા યજન કરે ત્યારે સમજવું કે કલયુગનું જોર વધી ગયું છે. દ્વિજવરો જ્યારે વેદવાદમાં પ્રેમ ન હોય અને પાખંડમાં અનુરાગ વધતો જાય ત્યારે વિદ્વાન પુરુષોએ કલયુગનું અનુમાન કરવું જોઈએ. બ્રાહ્મણો કલયુગમાં પાખંડથી દૂષિત ચિત્તના લોકો સર્વના સર્જક એવા ભગવાન વિષ્ણુની આરાધના નહીં કરે. તે સમયે પાખંડથી પ્રભાવિત લોકો એવું કહેશે કે દેવતાઓ પાસેથી શું લેવું છે, બ્રાહ્મણો અને વેદોથી પણ શો લાભ, જળની થનારી શુદ્ધિમાં શું રાખ્યું છે. કલયુગમાં મેઘ થોડીક વૃષ્ટિ કરશે, ખેતીની ઉપજ બહુ ઓછી થઈ જશે અને વૃક્ષોના ફળ સાર વિનાના થશે. કલયુગમાં મોટા ભાગે લોકો ઘૂંટણ સુધી વસ્ત્રો પહેરશે. વૃક્ષોમાં સમીનું પ્રાધાન્ય રહેશે. ચારે વર્ણના મોટા ભાગના લોકો શૂદ્ર જેવા થઈ જશે. કલયુગમાં અનાજના કણ નાના થશે. બકરીઓનું દૂધ જ મોટા ભાગે મળશે અને ઉશીર એકમાત્ર અનુલેપન હશે. કલયુગમાં મોટા ભાગે સાસુ સસરા જ લોકોના ગુજરાન થશે. મુનિવરો જે સમયે સુંદર પત્ની અને શાળા વગેરે શ્રદ્ધ માનવામાં આવશે. લોકો પોતાના સસુર પક્ષના અનુગામી થઈને કહેશે કે કોણ કોની માતા અને કોણ કોનો પિતા. બધા જીવ પોતાના કર્મ અનુસાર જન્મે છે અને મરે છે. તે સમયે ઓછી બુદ્ધિવાળા મનુષ્ય મન, વાણી અને શરીરના દોષથી પ્રભાવિત થઈને દરરોજ વારંવાર પાપ કરશે. સત્ય, પવિત્રતા અને લજ્જા વિનાના લોકો માટે જે દુઃખની વાત હોઈ શકે છે તે બધી કલયુગમાં જોવા મળશે. સંસારમાં સ્વાધ્યાય, વશટકાર, સ્વધા અને સ્વાહાનો શબ્દ સાંભળવા મળશે નહીં. તે સમયે સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ કોઈક જ થશે. એક વિશેષતા જરૂર છે. કલયુગમાં થોડો જ પ્રયત્ન કરનાર મનુષ્યને તે ઉત્તમ પુણ્ય મળી શકે છે જે સતયુગમાં કઠોર તપસ્યા દ્વારા મળતું હોય છે. બ્રાહ્મણો કલયુગ ધન્ય છે જ્યાં થોડી સાધનાથી મોટા ફળની પ્રાપ્તિ થાય છે, તથા સ્ત્રી અને શૂદ્ર પણ ધન્ય છે. આ ઉપરાંત બીજું પણ સાંભળો. સતયુગમાં 10 વર્ષ સુધી તપસ્યા, બ્રહ્મચર્ય અને જપ વગેરેનું અનુષ્ઠાન કરવાથી જે ફળ મળે છે તે ત્રેતામાં 1 વર્ષ, દ્વાપરમાં 1 માસ અને કલયુગમાં 1 દિવસ રાતના અનુષ્ઠાનથી મળી જાય છે. તેથી મેં કલયુગને શ્રેષ્ઠ કહ્યો છે. સત્યયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં પૂજન કરવાથી મનુષ્યને ફળ મળે છે. તે જ કલયુગમાં કેશવનું નામ લેવાથી મળી જાય છે. ધર્મજ્ઞ બ્રાહ્મણો કલયુગમાં થોડા જ પરિશ્રમથી મનુષ્યને મહાન ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી હું કલયુગને વધારે શ્રેષ્ઠ અને સંતુષ્ટ માનું છું. હવે શૂદ્રોની વિશેષતાનું વર્ણન સાંભળો. દ્વિજોએ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરીને વેદાધ્યયન કરવું પડે છે. પછી ધર્મના માર્ગે થયેલ ધન દ્વારા વિધિપૂર્વક યજ્ઞ કરવા પડે છે. એમાં પણ વ્યર્થ વાર્તાલાપ, વ્યર્થ ભોજન અને વ્યર્થ ધન દ્વિજોના પતનનું કારણ બને છે. તેથી એમણે સદા સંયમી રહેવું જરૂરી છે. જો તેઓ બધી વસ્તુઓમાં વિધિનું પાલન ન કરે તો તેમને દોષ લાગે છે, એટલે સુધી કે ભોજન, પાણી પણ તેમની ઈચ્છાનુસાર પ્રાપ્ત થતા નથી. તેઓ સમસ્ત કાર્યોમાં પરતંત્ર હોય છે. આ પ્રમાણે વિનીત ભાવે મહાન ક્લેશ વેઠીને તેઓ ઉત્તમ લોકના અધિકાર પ્રાપ્ત કરે છે. પરંતુ મંત્રહીન પાક યજ્ઞનો અધિકારી શૂદ્ર માત્ર દ્વિજોની સેવા કરવાથી પોતાના માટે અભિષ્ટ પુણ્યલોકને પ્રાપ્ત કરી લે છે. તેથી શૂદ્ર અન્ય વર્ણોની અપેક્ષાએ અધિક ધન્યવાદને પાત્ર છે. સ્ત્રીઓ શા માટે ધન્ય છે તેનું કારણ પણ સાંભળો. પુરુષોએ પોતાના ધર્મથી વિપરીત માર્ગે હંમેશા ધનોપાર્જન ન કરવું. એ ધન સુપાત્રોને આપવું અને વિધિપૂર્વક યજ્ઞ ધર્મ કરવા જરૂરી છે. ધન કમાવામાં, એની રક્ષામાં બહુ કષ્ટ વેઠવું પડે છે અને તેને શ્રેષ્ઠ કાર્યમાં વાપરવા માટે મનુષ્ય ઊંડું ચિંતન કરવું પડે છે, એમ બધા જાણે છે. તથા પુરુષો બીજા ઘણા સંકટોનો સામનો કરીને પુરુષને ક્રમશઃ પ્રાજાપત્ય વગેરે શુભ લોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ સ્ત્રી મન, વાણી અને ક્રિયા દ્વારા માત્ર પતિની સેવાથી જ પુરુષને મળતા લોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે. સ્ત્રીઓ મહાન ક્લેશ વિના જ તે લોકમાં જાય છે જેમાં જવા માટે અનેક ક્લેશજન્ય ઉપાય કર્યા પછી પુરુષ જાય છે. તેથી હું વારંવાર સ્ત્રીઓને સાધુવાદ આપું છું. બ્રાહ્મણો, આ મેં કલયુગ વગેરેની શ્રેષ્ઠતાનું કારણ બતાવ્યું. હવે તમે બધા જ ને ઉદ્દેશીને અહીં આવ્યા છો
તેના વિશે પૂછો, હું તે વિશે તમને વર્ણન કરીશ. જેમણે પોતાના સદ્ગુણરૂપી જળોથી સમસ્ત પાપરૂપી પંખને ધોઈ નાખ્યો છે, તેમના દ્વારા અલ્પ પ્રયત્નથી જ કલયુગમાં ધર્મની સિદ્ધિ થઈ જાય છે. મુનિવરો શુદ્ર માત્ર દ્વિજોની સેવામાં તત્પર રહેવાથી અને સ્ત્રીઓ પતિની સેવા કરવા માત્રથી અનાયાસે જ પુણ્યલોકને પ્રાપ્ત કરી લે છે. તેથી આ ત્રણેયને મેં પરમ ધન્ય માન્યા છે. દ્વિજાતિઓનો સતયુગ વગેરે ત્રણેય યુગમાં ધર્મનું અનુસરણ કરવામાં વિશેષ ક્લેશ સહેવા પડે છે, પરંતુ કલયુગમાં થોડીક તપસ્યાથી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મુનિવરો જેઓ કલયુગમાં ધર્મનું આચરણ કરે છે તેઓ ધન્ય છે. ધર્મનો તમારો જે અભિષ્ટ વિષય હતો તે મેં પૂછ્યો, તે વિના કહી દીધો. હવે બીજું શું કહું? ત્યાર પછી આવે છે યુગાંતકાલની અવસ્થાનું નિરૂપણ. મુનિઓએ કહ્યું કે ધર્મજ્ઞ અમે લોકો ધર્મની લાલસાથી હવે તે કલયુગની નજીક આવી પહોંચ્યા છે, જેથી અલ્પ ધર્મ દ્વારા અમે સુખેથી ઉત્તમ ધર્મ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે જે લક્ષણો દ્વારા ધર્મનો નાશ અને ત્રાસ તથા ઉદ્વેગ કરનાર યુગાંતકાલની ઉપસ્થિતિને જાણી શકાય તે અમને બતાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો યુગાંતકાલમાં પ્રજાની રક્ષા નહીં કરીને માત્ર કર લેનારા રાજા થશે. તેઓ પોતાની રક્ષામાં મંડ્યા રહેશે. તે સમયે મોટા ભાગે ક્ષત્રિયેતર રાજા થશે. બ્રાહ્મણ શૂદ્રો ત્યાં રહીને જીવન નિર્વાહ કરશે અને શૂદ્ર બ્રાહ્મણોના આચારનું પાલન કરનારા હશે. યુગાંતકાલ ઉપસ્થિત થતાં શ્રોત્રિય તથા કાંડપૃષ્ઠ કુળને છોડીને બીજાના કુળમાં સામેલ થયેલા એક પંગતમાં બેસીને યજ્ઞકર્મથી હીન હવિષ્યનું ભોજન કરશે. મનુષ્ય અશિષ્ટ, સ્વાર્થપરાયણ, નીચ તથા માઘ માસના પ્રેમી હોવા ઉપરાંત મિત્ર પત્ની સાથે વ્યભિચાર કરનારા થશે. ચોરો રાજાના કાર્યમાં જોડાઈને પોતાનું કાર્ય સાધશે અને રાજા ચોરો જેવું વર્તન કરશે. સેવકો સ્વામીને આપ્યા વિના જ એના ધનનો ઉપભોગ કરશે. સૌને ધનની જ અભિલાષા રહેશે. સાધુ સંતોના વર્તનનો ક્યાંય પણ આદર થશે નહીં. પતિત મનુષ્ય પ્રત્યે કોઈને ધૃણા નહીં હોય. પુરુષ નિર્લજ્જ, છૂટાવાડ ધરાવતો અને કુરૂપ હશે. સ્ત્રીઓ 16 વર્ષની થાય તે પહેલાં જ બાળકને જન્મ આપશે. યુગાંતમાં સ્ત્રીઓ પૈસા લઈને પુરુષ સાથે સમાગમ કરશે. બધા દ્વિજ વાત્સેયની બનીને બ્રહ્મની વાત કરશે. શૂદ્રો વક્તા થશે અને બ્રાહ્મણ ચાંડાળ થઈ જશે. શૂદ્રો સટ્ટાપૂર્વક બુદ્ધિ વડે જીવિકા ચલાવતા રહીને માથું મુંડાવીને ભગવા વસ્ત્ર ધારણ કરીને ધર્મનો ઉપદેશ કરશે. યુગાંતના સમયે શિકારી વધારે હશે. ગાયોની સંખ્યા ઘટી જશે અને સાધુઓના સ્વભાવમાં પરિવર્તન થશે. ચાંડાળ ગામ કે નગરની મધ્યમાં રહેશે અને મધ્યમાં રહેનારા ઊંચા વર્ણના લોકો નગર કે ગામની બહાર વરસશે. સંપૂર્ણ પ્રજા લાજ શરમને તિલાંજલિ આપીને નફળતાપૂર્ણ વર્તનથી નષ્ટ થઈ જશે. 2 વર્ષના વાછરડાને હળમાં જોતરવામાં આવશે અને મેઘ ક્યાંક ક્યાંક વર્ષા કરશે, ક્યાંક નહીં કરે. શૂરવીરના કુળમાં ઉત્પન્ન થયેલા સૌ પૃથ્વીના માલિક થશે. પ્રજાવર્ગના બધા લોકો નિમ્ન શ્રેણીના થઈ જશે. મોટાભાગના લોકો ધર્મનું આચરણ નહીં કરે. મોટાભાગની ભૂમિ ઉસર થઈ જશે. બધા વર્ણના લોકો વેપાર કરશે. પિતાના ધનને આપ્યા વિના જ પુત્ર પરસ્પર વહેંચી લેશે. તેને હડપ કરી જવાની ચેષ્ટા કરશે અને લોભ વગેરે કારણોથી એકબીજાના વિરોધી બનશે. કોમળતા, રૂપ અને રક્તનો નાશ થઈ જવાથી સ્ત્રીઓના વાળ દ્વારા સુસજ્જ રહેશે. એનામાં વીર્યહીન ગૃહસ્થની રતિ રહેશે. યુગાંતમાં પત્ની સમાન બીજું કોઈ અનુરાગનું પાત્ર નહીં હોય. પુરુષ ઓછા અને સ્ત્રીઓ વધારે એ યુગાંતની ઓળખ છે. યાચક વધારે હશે અને એકબીજા પાસે યાચના કરશે, પરંતુ કોઈ કોઈનું કશું આપશે નહીં. બધા લોકો રાજદંડ, ચોરી અને અગ્નિકાંડ વગેરેથી ક્ષીણ થઈને નષ્ટ થઈ જશે. યુવાનો વૃદ્ધ જેવા આળસુ અને અકર્મણ્ય થશે. જેઓ શીલ અને સદાચારથી ભ્રષ્ટ છે એવા લોકો સુખી હશે. વર્ષા ઋતુમાં જોરથી વંટોળ ફૂંકાશે અને પાણી સાથે કારા કંકરાનો વરસાદ પડશે. યુગાંતકાલમાં પરલોક સંદેહનો વિષય બની જશે. ક્ષત્રિયો વેશ્યની જેમ ધન ધાન્ય દ્વારા વેપાર કરશે. યુગાંતકાલમાં કોઈ કોઈની સાથે ભાઈ ભાવબંધનનો સંબંધ રાખશે નહીં. પ્રતિજ્ઞા અને સમનું પાલન નહીં થાય. મોટા ભાગના લોકો ઋણ હડપ કરી જશે. લોકોનો હર્ષ નિષ્ફળ અને ક્રોધ સફળ થશે. દૂધ માટે ઘરમાં બકરાઓ બાંધવામાં આવશે. એ જ પ્રમાણે જેનું શાસ્ત્રમાં ક્યાંય વિધાન નથી એવા યજ્ઞોનું અનુષ્ઠાન થશે. મનુષ્યો પોતાને પંડિત સમજશે અને પ્રમાણ વિના જ બધા કાર્યો કરશે. જારજ, કુકર્મી અને દારૂડિયા પણ બ્રહ્મવાદી થશે અને અશ્વમેઘ યજ્ઞ કરશે. અભક્ષ્ય ખાનાર બ્રાહ્મણ ધનની તૃષ્ણાથી યજ્ઞના અનધિકારીઓ પાસે પણ યજ્ઞ કરાવશે. કોઈ પણ અધ્યયન કરશે નહીં. તારાઓનું તેજ ઝાંખું પડી જશે. 10 દિશાઓ વિપરીત થશે. પુત્ર પિતાને અને પુત્રવધુ સાસુને પોતાના કામ માટે મોકલશે. આ પ્રમાણે યુગાંતકાળમાં પુરુષ અને સ્ત્રીઓ આવું જ જીવન વિતાવશે. દ્વિજો અગ્નિહોત્ર અને અગ્નનાશન કર્યા વિના જ ભોજન કરી લેશે. ભિક્ષા આપ્યા વિના અને બલિસ્વદેવ કર્યા વિના જ લોકો જમી લેશે. સ્ત્રીઓ સૂતેલા પતિને છેતરીને અન્ય પુરુષ સાથે ચાલી જશે. મુનિઓએ કહ્યું કે મહર્ષિઓ, આ પ્રમાણે ધર્મનો નાશ થઈ જતા મનુષ્ય ક્યાં જશે? તેઓ ધર્મ કાર્ય ક્યું કરશે? કેવી ચેષ્ટા કરશે? તેઓ કયા પ્રમાણને માનશે? તેમનું આયુષ્ય કેટલું હશે અને કેટલી હદ સુધી ગયા પછી તેઓ સતયુગને પ્રાપ્ત કરશે? વ્યાસજી બોલ્યા કે મુનિવરો, ત્યાર પછી ધર્મનો નાશ થવાથી સમસ્ત પ્રજા ગુણહીન થઈ જશે.
શીલનો નાશ થવાથી બધાનું આયુષ્ય ઘટી જશે. આયુષ્ય ઓછું થતાં બળ ઓછું થઈ જશે. બળ ઓછું થતાં શરીરનો રંગ બદલાઈ જશે. પછી શરીરમાં રોગજન્ય પીડા થશે. તેનાથી વૈરાગ્ય થશે. વૈરાગ્યથી આત્મબોધ થશે અને આત્મબોધથી ધર્મશીલતા આવશે. આ પ્રમાણે અંતિમ સીમા પર પહોંચીને લોકોને સતયુગની પ્રાપ્તિ થશે. કેટલાક લોકો કોઈ ઉદ્દેશથી ધર્મનું આચરણ કરશે, કેટલાક મધ્યસ્થ રહેશે તથા કેટલાક જણ બહુ ઓછી માત્રામાં ધર્મનું આચરણ કરશે અને કેટલાક ધર્મને માત્ર કુતૂહલતાથી જોશે. કેટલાક પ્રત્યક્ષ અને અનુમાને જ પ્રમાણ માનશે. કોઈ નાસ્તિક પરાયણ, કોઈ ધર્મનો લોપ કરનાર અને કોઈ દ્વિજ પોતાને પંડિત માનનાર હશે. યુગાંતકાલમાં મનુષ્ય વર્તમાન પર જ વિશ્વાસ કરનારા, શાસ્ત્રજ્ઞાનથી રહિત, દંભી અને અજ્ઞાની થશે. આ રીતે ધર્મની અનિશ્ચિત પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ પુરુષ દાન અને શીલ રક્ષતામાં તત્પર થઈને શુભ કર્મનું અનુષ્ઠાન કરશે. જ્યારે જગતના લોકો સર્વભક્ષી થઈ જાય, સ્વયં આત્મરક્ષા માટે વિવશ હોય, રાજા વગેરે દ્વારા તેમની રક્ષા અસંભવ થઈ જાય, જ્યારે એમનામાં નિર્દયતા અને નિર્લજ્જતા આવી જાય, ત્યારે તેને કશાયનું લક્ષણ સમજવું જોઈએ. યુગાંતકાલમાં લક્ષણ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. મુનિવર, જ્યારે નિમ્નકોટીના લોકો બ્રાહ્મણની સનાતન વૃત્તિનો આશ્રય લેવા માંડશે, ત્યારે તે પણ કશાયનું લક્ષણ છે. લોકો ખેતરનો કાપ પાકી જશે, કપડાં કાપી જશે, કપડાં ચોરી જશે. કેટલાય ચોર એવા હશે જેઓ ચોરોના ઘરમાં પણ ચોરી કરશે, હત્યારાઓની પણ હત્યા કરનારા હશે. ચોરો દ્વારા ચોરોનો નાશ થઈ ગયા પછી જનતાનું કલ્યાણ થશે. યુગાંતકાલમાં મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 30 વર્ષનું હશે. લોકો નિર્બળ, વિષય સેવનના કારણે કૃશ તથા ગળપણ અને શોકથી ઘેરાયેલા હશે. તે સમયે રોગોના કારણે તેમની ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે. પછી ધીરે ધીરે લોકો સાધુ પુરુષોની સેવા, દાન, સત્ય તથા પ્રાણીઓની રક્ષામાં તત્પર થશે. તેના લીધે ધર્મના એક ચરણની સ્થાપના થશે. તે ધર્મથી લોકોને કલ્યાણની પ્રાપ્તિ થશે. લોકોના ગુણોમાં પરિવર્તન આવશે અને ધર્મથી લાભ થવાનું અનુમાદન દ્રઢ થતું જશે. પછી શ્રેષ્ઠ શું છે તે વાત પર વિચાર કરવાથી ધર્મ શ્રેષ્ઠ દેખાશે. જે રીતે ક્રમશઃ ધર્મની ક્ષતિ થઈ ગઈ હતી, તે જ રીતે લોકો ધીરે ધીરે ધર્મની વૃદ્ધિને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ધર્મને પૂર્ણરૂપે અપનાવી લેવાથી બધા સતયુગનો અનુભવ કરશે. સતયુગમાં બધાનો વ્યવહાર સુંદર હોય છે અને યુગાંતકાલમાં સાધુ વૃત્તિની હાનિ થાય છે. એવું કહેવાય છે કે ઋષિઓએ દરેક યુગમાં દેશકાળની અવસ્થા અનુસાર પુરુષોની સ્થિતિ જોઈને તેમને અનુરૂપ આશીર્વાદ કહ્યા છે. આગળની કથા આવતીકાલે કરીશું.